હલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે સવારમાં વહેલી સવારે મસ્ત વ્લોગનું સ્ટાર્ટિંગ દુકાનેથી કરી દીધું છે. તો બધા મિત્રો કેમ છો? મજામાં? બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો શું ચાલે છે? તો આજે તો મિત્રો મસ્ત વ્લોગ આવવાનો છે, ખાસ જોજો. આગળ જોરદાર વ્લોગ બતાવવાની કોશિશ કરીશ. ખાસ તમે કોમેન્ટ બોક્સમાં આજે તમારે કોમેન્ટ તો બધાને ફરજિયાત કરવી જ પડશે, કારણ કે એવી વસ્તુ મસ્ત છે કે બતાવીશ ને તમને બધાને, એટલે એકદમ આનંદ આવશે ને ખાવાની ઈચ્છા થઈ જશે કે આપણે ભાવેશભાઈની હોટલે જઈ અને આ વસ્તુ તો આપણે ખાવી જ છે. તો ખાસ આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને બાકી તો આ વેફર નહીં તો હું બધું ખાસ બતાવતો હું, પણ એ નહીં, આજે તમારે મસ્ત નવીન વસ્તુ બતાવું. ખાસ જોજો. અમારે ઇરફાનભાઈ આવ્યા છે, ઇરફાનભાઈ. જોઈએ આપણે આગળ. તો મિત્રો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો હવે છે ને મિત્રો, ઓલી આપણી જે આઈટમની વાત થઈ હતી ને, હમણાં 2 જ મિનિટમાં આગળ વિડીયોમાં બતાવું છું, તો ખાસ તમે આગળ જોજો. તો મિત્રો મેં તમને કીધું ને મસ્ત આઈટમ બનાવું છું, તો એ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. તો આઈટમ શું છે એ આગળ જુઓ તમે, ખૂબ મજા આવશે, ખાવાની ઈચ્છા થઈ જશે. અને એમાં છે ને લેડીઝોને તો સ્પેશિયલ હોય ખાવા માટે, તો ખાસ તમે બધા જુઓ. જો આપણે શરૂઆત એવી કરી છે, પહેલાં મસ્ત સ્વીટ જોરદાર. આપણા નાના બાળકો બધા ગ્રાહકો હોય, સ્કૂલે જતા હોય, બધા આવતા હોય, તો વ્યવસ્થિત એકદમ ચોખ્ખાઈથી બનાવેલી મસ્ત મીઠી ફાકી. પહેલાં તો ફાકી બનાવી છે જે મીઠી, એ બતાવું તમને. મુખવાસ જેવી મસ્ત જો આપણે મોમાઈ હોટલ, હજી અધૂરું કામ છે, હજી કામ ચાલુ છે, હજી તમને આગળ કમ્પ્લીટ કરીને પણ બતાવીશ. આ બધી આપણે મીઠી ફાકી છે, આ બધી મીઠી બાકી છે. આમાં હજી બધી વસ્તુ નાખવાની બાકી છે. અને અહીંયા બને છે આપણે મસ્ત સ્વીટ મીઠા પાન, બનારસી મીઠા સ્વીટ પાન. જોઈ લે, મસ્ત લાલ કલર આવી ગયો છે. બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો હજી તો એમાં ગુલકંદ ને કેટલી બધી આઈટમ પડશે, આગળ હું બતાવું છું વિડીયોમાં. તો ખાસ તમે જોજો. મસ્ત મીઠા પાન, મીઠી ફાકી. અને જે કોઈ મિત્રોને ખાવાની ઈચ્છા થાય એ આવી જાજો આપણી હોટલ, એટલે જોરદાર મજા આવી જાય મિત્રો ખાવાની. તો ચાલો મિત્રો આગળ બનાવું ને પછી મસ્ત બનાવીને તમને પાછું બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે મસ્ત પાન અને મસ્ત ફાકી આપણે શરૂઆત કરી દીધી હતી, તમને આગળ બતાવ્યું. હવે તમને હું છે ને ખાસ બતાવું બની ગઈ, એ માત્ર પેક કરવાનું જ બાકી છે. તો તમે જોઈ શકો છો કે જો આ મીઠી ફાકી મસ્ત બની ગઈ. એમાં બધું મટીરિયલ પડી ગયું છે. એમાં દાણાદાર, ડૂટી-ફૂટી, સલી, વલિયારી, આવી બધી જોરદાર ઝાઝી ક્વોન્ટિટીમાં. બાળકો નાના હોય, બધા વધારે લેતા હોય, તો એના માટે આપણે મસ્ત ક્વોન્ટિટીમાં બનાવ્યું છે. અને પછી નંબર 2 એટલે કે મીઠા પાન. પહેલાં આપણે મીઠી ફાકી, હવે આપણે મીઠા પાન. તો એ પણ તમને બતાવું. મોઢામાં પાણી આવી જાય તો આવી જજો બધા ખાવા. હા, તો જો મીઠા પાન બતાવું તમને. આ છે આપણા મસ્ત મીઠા પાન. બધા જે કોઈ લોકોને ખાવા હોય એ આપણી હોટલે આવી જાય. હજી તો છે ને કામ ચાલુ છે, પણ વળી મને એમ થઈ ગયું કે આપણે આપણા વ્યુઅર્સને ખાસ બતાવવા છે, એટલે મીઠા પાન બતાવવા માટે થઈ. હજી આમાં 2-4 વસ્તુ નાખવાની બાકી છે. એલચીનો દાણો પડશે, થોડુંક ગુલકંદ પડશે, મસ્ત ખમણ પડશે, આવું બધું થોડુંક બાકી છે. તો હજી આગળ વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત વિડીયો બને છે અને પાન ખાવાય આવી જાયજો મિત્રો. તો મિત્રો છે ને આપણા મીઠા પાન, મીઠી ફાકી મસ્ત બની ગયા છે અને મસ્ત પેક પણ કરી દીધા છે. તો હવે માત્ર આપણે ફ્રીજમાં જ મૂકવાના બાકી છે. તો તમને બતાવી દઉં કેવા બન્યા, કઈ રીતે પેક કર્યા. ફાકી જો આપણે આ રીતના પેક કરીને રાખી છે બધી, જો આ રીતે બધી ફ્રીજમાં રહી જશે. આ બધા પાન છે, આવી રીતના હજી બીજા બધા ગોઠવાય છે. આ બધા મીઠા પાન અને મીઠી ફાકી આપણે મસ્ત ફ્રીજમાં ગોઠવી દેશું. તો જેને ખાવા આવજો, કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને મીઠા પાન ભાવે છે કે મીઠી ફાકી. તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે શું ભાવે છે, શું ખાવું છે. અને હજી એક આપણે વસ્તુ જોરદાર આગળ બનાવવાની છે વિડીયો આગળ, એટલે હમણાં જ તમને આગળ જોવા મળશે.
તે એ વસ્તુ આપણે ખવાય પણ ખરા અને પીવાય પણ ખરાય. ખાવું પીવું મિક્સમાં કરવાનું હોય. તો બધા વિચારો કે એવી વસ્તુ શું હોય, પણ છતાં હું તમને હમણાં ખાઈને પીને ખાસ બતાવીશ તમને. તો આગળ જોજો ને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે તમને પેલા વિડીયોમાં આગળ કીધું હતું કે ખાવા પીવાની વસ્તુ જોરદાર, મસ્ત કોમ્બિનેશન જોરદાર. તો હવે ખાસ બધાને બતાવું, ખાસ જોજો વિડીયો જોરદાર. અને છે ને મિત્રો એ વસ્તુ શું છે ખબર તમને? મસ્ત મસ્ત સોસિયો, એની યારે મસ્ત સિંગ આપણા ગ્લાસમાં નાખી અને એનું કોમ્બિનેશન કરવાનું છે. આગળ તમે ખાસ જોજો. આપણે પહેલાં છે ને સિંગ છે ને સિંગ એને આપણે નાખી દીધી. હવે મસ્ત સોસિયો નાખવાનું છે. 1 જ મિનિટ. તો મિત્રો આપણે છે ને જો આ સોસિયો ને સિંગ, આ વસ્તુ તમે બધા ખાસ ટેસ્ટ કરજો. સોસિયો પીવાની વસ્તુ હોય, સિંગ છે ખાવાની વસ્તુ હોય. તો ખાવાનું અને પીવાનું બે વસ્તુ આપણે મિક્સ કર્યા છે. તમે બધા પણ ટ્રાય કરજો, જોરદાર ટેસ્ટ આવે આનો. અને ખાઓ એટલે એકદમ આનંદ આવે. તો હું પણ તમને ટેસ્ટ કરીને બતાવું. ઓહો, જોરદાર એવું ભાઈ. તમારે હશે? આપણે આપણા કેમેરામેનને પૂછવું પડે ને ભાઈ. તો બધા મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. સોસિયો સિંગ ભાવે છે, મીઠા પાન ભાવે છે કે મીઠી ફાકી, જેને જે કરવું હોય બધા આવી જજો આપણી હોટલે. જોરદાર મજા. ખાસ વિડીયોમાં તો બન્યા રહેજો. આવજો મિત્રો. તો છે ને મિત્રો, આજે મસ્ત મજાનો વિડીયો ભાવેશે દુકાને ઉતાર્યો. બહુ મસ્ત બ્લોગ છે. અને એમાંય એને મસ્ત મજાનું ઠંડુ ખાવાનું અને પીવાનું જે આઈડિયા આપ્યો ને એ તો બહુ જ મજા આવી જાય એવો છે. અને એમાં એની આજે તો બહુ મસ્ત મજાની મીઠી ફાકી, મુખવાસ રીતે આપણે ખાવાની, પાન, એ બધું બહુ મસ્ત મસ્ત બનાવ્યું. તો વિડીયોમાં જોઈ અને આપણે પણ ખાવાનું મન થઈ જાય છે. એટલે હવે આપણે છે ને ભાવેશને કહેવાનું છે કે ખાલી વિડીયોમાં બતાવી લીધું, પણ એને કાંઈ ઘરે અમારા સારું લઈ આવ્યા નથી. તો તમે અમારા માટે કેમ ના લઈ આવ્યા? મસ્ત મજાનું બનાવ્યું ને એમ અમને તો ખવડાવો, કોક દી આખા ગામને ખવડાવો. એવું ના હોય. આપણે તો આખો દિવસ આઈસ્ક્રીમ ને બધું આવતું જ હોય ઘરે. હા, પણ તમારી ઈચ્છા હોય તો કાલે આપણે મસ્ત મોટો બધો સોસિયો, હા, 2-5 પેકેટ સિંગના, હા, બધાય માટે માનસી, વિવેક, તું, બા બધાય ખાજો ને આનંદ કરજો. મજા આવી જશે એમને. બધા પછી માટે ખાઈ લે લઈ પછી મુખવાસની વાત છે. હા, એમાં મીઠા પાન હોય. પછી માનસી તારે? મારે ઈ બરાબર છે, બરાબર છે. વાહ, બરોબર છે, બરોબર છે. ઈ હાલ્યો ઈ જ બરાબર છે. ઈ જ હાલશે ને બધું. પેલા સોઈંગ સોસિયો, પછી ઉપર મીઠું પાન, હા, એટલે થઈ જાય જમાવટ. ઈ પછી જમીને હુવા ટાણે પી લેવાનું. એમને ઠંડી ઠંડી હવામાં બેહીને અગાસી ઉપર. અગાસી ઉપર હવામાં નાહી ધોઈ અને ઠંડી હવામાં ઠંડુ પીવાનું. ઓ બેટા બેટા મસ્ત. મજા આવી જાય. તમારે શું થશે ભાઈ? બસ એને તો ખાલી સેમ ટુ યુ એટલું જ બોલવાનું. બધું બોલે એમને. અને બા શું કરે છે? બા દવા પીએ, પાણી પીએ છે, એમ કયો ગોળી પીએ છે? દવા પીએ ન કરો. ગોળી પીવાનું હા, રોજની રૂટિન આપણી દવા હોય બધી, ગોળી રાખીને ગોળી ને બસ. ચાલુ જ હોય. હા, તો એવું હતું આજે અમારું કંઈક બધું રૂટિન. તો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. તો બધાય મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય.